દક્ષિણ ગુજરાતના પશુપાલકો પશુધન વીમા સહાય યોજના અંતર્ગત 100 રૂપિયામાં ગાય ભેંસનો વીમો ઉતારી શકશે। ગાય ભેંસના આકસ્મિક મોતના કિસ્સામાં પશુપાલકોને 40,000 રૂપિયા સુધી મળશે। પશુ વીમા માટે રાજ્ય સરકારે આઈસીઆઈસીઆઈ બેંક સાથે કરાર કર્યો છે। પશુધન વીમા સહાય યોજના અંતર્ગત હવે દક્ષિણ ગુજરાતના પશુપાલકો ફક્ત 100 રૂપિયા ચૂકવીને પોતાના દૂધાળા અથવા ગાભણ ગાય ભેંસનો વીમો ઉતરાવી શકશે। એક પશુપાલકને મહત્તમ 10 પશુ સુધી સરકારની આ યોજનાનો લાભ મળશે। પ્રીમિયમની રકમમાંથી પશુપાલકો 100 રૂપિયા જ્યારે ઉપરની રકમનું પ્રીમિયમ સરકાર ચૂકવશે। આ ઉપરાંત ગાય અથવા ભેંસનું આકસ્મિક મોત થવાના કિસ્સામાં પશુપાલકોને 40,000 રૂપિયા સુધી વીમા કંપની ચૂકવશે। પશુપાલકો પશુધન વીમા સહાય યોજનાનો લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજો સાથે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે। આગામી એપ્રિલ મહિનાથી પશુપાલકોને પશુધન વીમા યોજનાનો લાભ મળશે। સરકારની આ યોજના ગુજરાતમાં 1 વર્ષથી લાગુ છે, પરંતુ પ્રાયોગિક ધોરણે આ યોજનાનો લાભ સૌરાષ્ટ્રના પશુપાલકોને આપવામાં આવ્યો હતો। હવે સમગ્ર ગુજરાતમાં પશુધન વીમા સહાય યોજના લાગુ કરી દેવામાં આવી છે। તેથી દક્ષિણ ગુજરાતના પશુપાલકો પણ 100 રૂપિયા ભરીને પોતાના દૂધાળા અથવા ગાભણ પશુનો વીમો લઈ શકે છે। નવું ખરીદેલું પશુ અથવા ગાભણ પશુ હોય તેનો વીમો ઉતરાવી શકાય છે, તેમજ 3 થી 5 વર્ષ સુધીના જ પશુનો વીમો ઉતરાવી શકાય છે। બીજા શબ્દોમાં કહીએ તો 1 થી 3 વેતરના જ પશુઓને વીમા યોજના હેઠળ આવરી લેવામાં આવે છે। ગુજરાતમાં 36 લાખથી વધારે બહેનો આત્મસન્માન સાથે દૂધના ધંધા થકી રોજગારી મેળવી રહી છે ને એના અનુસંધાનમાં પશુપાલકની આવક વધે અને આર્થિક રીતે મજબૂત થાય એ પ્રમાણનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે। સૌ પ્રથમ વખત વીમો જે પશુઓના જે વીમા છે 1 વર્ષ માટે સૌરાષ્ટ્રમાં લાગુ કર્યા પછી દક્ષિણ ગુજરાતમાં 1 એપ્રિલથી લાગુ થઈ રહ્યો છે। ખૂબ જ સારા સમાચાર છે અને પશુ દીઠ 100 રૂપિયામાં 40,000 રૂપિયા સુધીના વીમાની જોગવાઈ ખૂબ જ આવકારદાયક છે। અગાઉ સુમૂલ ડેરી અમે જે વીમો લેતા હતા એમાં લગભગ વર્ષનું પ્રીમિયમ 4,300 રૂપિયા હતું ને 100 રૂપિયામાં માત્ર જ્યારે વીમા લેવાની વાત થઈ અને પોર્ટલ મારફત આ વીમાની વાત છે ત્યારે ખૂબ જ આનંદદાયક સમાચાર છે। આવનારા દિવસોમાં આને કારણે પશુપાલકો માટે ખાસ કરીને જાનવરનું મરણનું પ્રમાણ પણ 8-10% હોય છે, એવા સમયે જાનવર માટેની જે વીમો છે એને કારણે પશુપાલકોને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે અને માત્ર 100 રૂપિયામાં જ્યારે 40,000નો વીમો હોય સ્વાભાવિક છે ખૂબ જ આવકારદાયક નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે।